અમરેલી જિલ્લામાં ચાંચ બંદર ખેરા અને પટવા ગામના લોકોની લાંબા સમયથી ચાંચ બંદરથી વિક્ટર પાર્કને જોડતા દરિયાઈ બ્રિજ બનાવવાની માંગણી સ્વીકારાઈ છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા આ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ બ્રિજનું કામ પૂર્ણ થયે આ વિસ્તારના લોકોને રોજગારીની વધુ તક મળશે। આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય હીરાભાઈ અને અમે સાથે મળીને માનનીય મુખ્યમંત્રી સાહેબને આ બાબતે ધ્યાન દોરતા એમણે ખાસ કિસ્સામાં આ બ્રિજ મંજૂર કર્યો છે, જેની લંબાઈ 550 મીટર જેટલી છે અને એમાં લગભગ 22 ગાળા સાથે એની કુલ લંબાઈ 2.1 કિલોમીટર। બંને બાજુ બ્રિજ સહિતના એપ્રોચ રસ્તા પણ બંને બાજુ આવશે। અમારા મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો ખાસ કરીને આભાર માનીશ કે અમારા ચાંચ જેવા ગામને ધ્યાને લઈ અને 93 કરોડ રૂપિયાની એક વહીવટી મંજૂર આપી અને 85 કરોડ રૂપિયા આજે ટેન્ડરની મંજૂરી આપી અને 2.1 કિલોમીટરનો વિક્ટરથી લઈ અને ચાંચ સુધીનો રસ્તો અને 500 મીટરનો પુલ જ્યારે અહીંયા બનવા જઈ રહ્યો છે ત્યારે હું ખાસ કરીને આભાર આદરણીય અમારા કેબિનેટ મંત્રીશ્રી અને અમારા સમાજના વડીલ મુરબ્બી આદરણીય કુંવરજીભાઈનો પણ આભાર માનીશ।